જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ, હર જય માતાજી મિત્રો. આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢ ગિરનારની વચ્ચે આવેલા વાઘેશ્વરી માતાના પ્રાચીન મંદિરે, કે જે ગિરનાર પર્વતની વચ્ચોવચ્ચ બિરાજે છે. અને ભવનાથ તળેટીમાં આ મંદિર વાઘેશ્વરી માનું આવેલું છે, કે જ્યાં ઉપલા વાઘેશ્વરી માતાજી પણ બિરાજે છે અને નીચે પણ વાઘેશ્વરી માં પોતે બિરાજે છે. જુઓ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ અત્યારે નીચલા વાઘેશ્વરી માતાના મંદિરે. જુઓ, આ અત્યારે એનું મેઇન ગ્રાઉન્ડ છે, એટલે કે મેદાન આવેલું છે. અને અહીં જો બાળકો માટે રમતગમતના સાધનો પણ છે, કે અહીંયા હિંચકા, લસરપટ્ટીને બધું અહીંયા આવેલું છે અને બાળકો અહીંયા રમી પણ શકે છે. અને આ આટલા એના પગથિયા છે અને ઉપર ચડી એટલા પગથિયા ચડીને માતા વાઘેશ્વરીમાં અહીંયા બિરાજે છે. મિત્રો, જૂનાગઢ એટલે કે ચારેય બાજુ હરિયાળી, જાડે આ ડુંગરો એ લીલી ચાદર ઓઢી લીધી હોય અને આ લીલાછમ હરિયાળા ડુંગરોની વચ્ચે બિરાજે છે માં વાઘેશ્વરી. 700 વર્ષ જૂનું પૌરાણિક માં વાઘેશ્વરીનું મંદિર જૂનાગઢ ભવનાથ જતા રસ્તામાં આવે છે. પહેલાં માતાજીનું આ મંદિર 200 પગથિયા પર હતું. આશરે 200 વર્ષ પહેલાં નીચે બાજુ મંદિર બનાવી માતા વાઘેશ્વરીની ત્યાં પણ સ્થાપના કરવામાં આવી. તો મિત્રો, જો આ એમના પગથિયા છે. રાજા રજવાડા સમયનું પૌરાણિક મંદિર. અતિ પૌરાણિક માતામાં વાઘેશ્વરીનું આ મંદિર રાજા રજવાડા સમયનું છે. માન્યતા અનુસાર અહીં માતા વાઘેશ્વરી સ્વયં પ્રગટ થયા હતા. લોકવાયકા છે કે નવગણ તથા રાણક દેવી પણ માં વાઘેશ્વરીના દર્શન માટે આવતા હતા, ત્યારે માતાજી ઉપલા વાઘેશ્વરી ખાતે પ્રગટ થઈ બિરાજમાન હતા. મિત્રો, આ જો અત્યારે આવી ગયું છે વાઘેશ્વરી માનું મંદિર, મેઇન મંદિર આવી ગયું છે. જો આ એનો પગથિયા ચડીને આવેલો એનો પટાંગણ છે. આ હવન કુંડ અહીં છે. અહીંયા જ્યારે નવરાત્રિ હોય તો એ ટાઈમે અહીં હવન કરવામાં આવે છે. અને આ છે, હવે આપણે ઉપલા વાઘેશ્વરી માતાજીએ જઈએ છીએ. આ એમના પગથિયા સ્ટાર્ટ થાય છે. મિત્રો, અહીંથી આપણે ઉપલા વાઘેશ્વરી ચડીને જવાનું હોય છે. મિત્રો, ભાવિક ભક્તોમાં વૃદ્ધો અને બાળકો ઉપલા વાઘેશ્વરી સુધી પહોંચી દર્શન કરી શકતા ન હોવાથી માતાજીને વિનવણી બાદ નીચે બાજુ મંદિર બનાવી તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. હાલ નીચલા મંદિરે દરેક લોકો માતાજીના ભાવપૂર્વક દર્શન કરી શકે તેવી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આસો મહિનામાં 9મા નોરતામાં માતાજીને સુંદર આભૂષણ અને વસ્ત્રો ધરાવી શણગાર કરવામાં આવે છે. માના દર્શને આવતા ભાવિકો ચોકમાં ગરબા રમે છે અને આઠમના દિવસે હવન પણ કરવામાં આવે છે. દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતી માં વાઘેશ્વરીના ચરણોમાં દૂર દૂરથી ભાવિકો દર્શને આવે છે. માં વાઘેશ્વરીના દર્શને આવતા દર્શનાર્થીઓ મંદિરમાં નવગ્રહના પણ દર્શન કરી શકે છે. સ્કંદ પુરાણ ઉલ્લેખ પ્રમાણેમાં માં વાઘેશ્વરીનું મંદિર 700 વર્ષથી પણ વધારે જૂનું છે. ભાવિકો વર્ષના ચારેય નોરતા અને રવિ, મંગળ, ગુરુવાર દરમિયાન માતાજીની આરાધના કરવા દૂર દૂરથી આવે છે. અનેક માનતા અને શ્રદ્ધા સાથે અહીં માતાજીના આસ્થાને લઈને પૂનમના દિવસે શ્રદ્ધાળુઓ વાઘેશ્વરી માતાજીના મંદિરમાં પૂનમ ભરવા પણ આવે છે. જુઓ મિત્રો, આ છે આપણા ઉપલા વાઘેશ્વરી માનું મેઇન મંદિર. આ અહીંથી તમને દેખાઈ રહ્યું હશે. જો આ ઉપલા વાઘેશ્વરી માતાજીનું મંદિર છે. જો આટલા પગથિયા આપણે ચડીને ત્યાં જઈ શકીએ છીએ. મિત્રો, અનેક માનતા અને શ્રદ્ધા સાથે આવતા દર્શનાર્થીઓ નીચલા મંદિરેથી રળિયામણા હરિયાળા પર્વતની વચ્ચે ઉપલા મંદિરને નિહાળી દર્શનનો લાભ લઈ શકે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પણ માતાજીને અહીં પ્રાર્થના કરે છે. મિત્રો, ઘણા લોકો અહીં પૂનમના દિવસે પણ આવે છે અને પૂનમ ભરવા પણ દર વખતે માતાજીને ત્યાં આવે છે. મિત્રો, આ છે જો આપણું ઉપલા વાઘેશ્વરી માતાનું મંદિર. અને આ અહીં એમનો ફાળો પણ લખે. જો આ તમે જોઈ શકો છો, અત્યારે આ ઉપલા વાઘેશ્વરીમાં અહીંયા બિરાજે છે. એટલા પગથિયા ચડીને જઈ શકીએ છીએ. ને જો અહીંયા માતાજી ખુદ બિરાજમાન છે. અને મિત્રો, અહીં કહી શકીએ છીએ કે અહીંયા સ્વયંભૂ માતાજી બિરાજમાન છે. આ સ્વયંભૂ પ્રગટ થયેલા માતાજી અહીં બિરાજમાન છે. અને જો અહીંથી ગિરનાર પર્વત
પગથિયાથી નીચે જુઓ તમને જૂનાગઢનું દ્રશ્ય પણ ખૂબ જ સરસ એવું દેખાઈ રહ્યું તમને જોવા મળી રહ્યું છે. જો હરિયાળી વચ્ચે અહીં જૂનાગઢ સિટી પણ ખૂબ જ સરસ મજાનું દેખાઈ રહ્યું છે. જુઓ તમને સુંદર એવો નજારો પણ જોઈ શકો છો. અને હવે આપણે પગથિયા નીચે ઉતરી રહ્યા છીએ મિત્રો. જો અહીંયા મા વાઘેશ્વરીના દર્શન સરસ મજાના થઈ રહ્યા છે. તો મિત્રો આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો.